વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત. પ્રકરણ નંબર 1 છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. બરાબર, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છે. એમાં પાર્ટ 1 2 3 4 5 6 સુધી ભણી ગયા અને આજે ભાગ 7 જોવાનો છે. બરાબર, ભાગ 7. તો શું જોવાનું છે? લાસ્ટમાં કેટલું ભણી ગયા? લાસ્ટમાં ચાઇના ડીશ વાળું જોઈ લીધું. બરાબર, AgCl અને AgBr વાળું. બરાબર, આ બધું આપણે ભણી ગયા. બરાબર, આ સૂર્યપ્રકાશની હાજરી વાળું લાસ્ટમાં આપણે જોયું હતું. બરાબર, AgCl વાળું અને AgBr. બરાબર, ફોટોગ્રાફી બ્લેક એન્ડ વ્હાઇટમાં આ ઉપયોગમાં આવે છે. આ બધું આપણે ભણી ગયા છીએ. બરાબર, હવે આગળ આવે છે વિસ્થાપન પ્રક્રિયા. કેવી પ્રક્રિયા? વિસ્થાપન પ્રક્રિયા. બરાબર, વિસ્થાપન પ્રક્રિયામાં શું છે તો એ જોઈએ. બરાબર, તો પહેલા તો તમને આકૃતિ દેખાય. એક છે કસનળી. બરાબર, આકૃતિ પર પહેલા નજર નાખી લઈએ. બરાબર, એક આપી છે કસનળી. બરાબર, પછી સ્ટેન્ડની મદદથી કસનળીને ગોઠવેલી છે. પછી એક દોરો બાંધેલો છે અને એક દોરા સાથે બે ખીલીઓ લગાવેલી છે અને કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને બંને ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણની અંદર નાખેલી છે. બરાબર, આવી કંઈક પ્રવૃત્તિ છે. ચલો જોઈએ. પહેલા તો વાંચીએ પ્રવૃત્તિ શું કહે છે. તો જોઈએ, પ્રવૃત્તિ 1.9 આપી છે. અહીંયા લખ્યું છે આયન એટલે કે લોખંડની 3 ખીલી લઈ તેને કાચ પેપર વડે ઘસીને સાફ કરો. બરાબર, એટલે કે ઉપર કાટ લાગી ગયો હોય તો સાફ કરી નાખીએ એટલે કાટ ઉખડી જશે. બરાબર, શું લેવાનું? લોખંડની કેટલી ખીલી લેવાની? તો કે 3 ખીલી લેવાની. અને કાચ પેપર વડે ઘસી અને એને સાફ કરવાની. પછી આગળ શું કરવાનું? A અને B નામ આપેલ બે કસનળી લેવાની છે. બરાબર, એકનું નામ આપવાનું A, એકનું નામ આપવાનું B, એવી બે કસનળી લેવાની છે. દરેક કસનળીમાં આશરે 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું. બરાબર, કસનળી કેટલી લેવાની? તો કે 2. બંને કસનળીની અંદર શું શું લેવાનું? તો કે 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ. બરાબર, આ બ્લુ કલર દેખાય. બરાબર, કેવું દ્રાવણ? કોપર સલ્ફેટનું દ્રાવણ. કેટલું? તો કે 10 ml. તો આટલી ખબર પડી. હવે શું કરવું? કે લોખંડની બે ખીલીઓને દોરા વડે બાંધીને કાળજીપૂર્વક કોપર સલ્ફેટના દ્રાવણથી ભરેલી કસનળી B માં 20 મિનિટ સુધી ડુબાડી રાખો. કસનળી A અને B લીધી છે. એમાંથી જે કસનળી B છે એની અંદર કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે, બંનેમાં તો દ્રાવણ સરખા જ છે, કસનળી A અને B બંનેમાં. બરાબર, એમાંથી જે કસનળી B છે એમાં 20 મિનિટ સુધી શું કરવાની? ડુબાડી રાખવાની છે. બરાબર, બંને ખીલીઓને. એ જે તમે અહીંયા આકૃતિમાં આખે આખું જોઈ શકો છો, જે અહીંયા લખ્યું છે એ પ્રમાણે લખ્યું છે આગળ કે સરખામણી કરવા માટે લોખંડની એક ખીલીને અલગ રાખો. બરાબર, ઓલરેડી ખીલીઓ કેટલી લેવાની હતી? 3. જો ઉપર આપી દીધું. એમાંથી બે ખીલીઓ છે એને આની અંદર નાખવાની છે અને આ ખીલીમાં શું પરિવર્તન થયું? બરાબર, કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખ્યા પછી એની સરખામણી માટે એક ખીલીને અલગ રાખવાની છે. એટલે લખ્યું ને કે એક ખીલીને અલગ રાખો. જોઈએ આગળ. 20 મિનિટ બાદ બંને ખીલીઓ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢો. જે બે ખીલીઓ આની અંદર નાખી છે એ 20 મિનિટ પછી આને બહાર કાઢવાની. તો શું દેખાશે? તો જોઈએ, કસનળી A અને કસનળી B માં રહેલા કોપર સલ્ફેટના દ્રાવણની રંગની તીવ્રતા કરો. બરાબર, જે આકૃતિ તમને બીજી આકૃતિમાં દર્શાવેલું છે. બરાબર, હવે એકની અંદર આપણે બધું શું નાખી દીધું? કોપર સલ્ફેટની દ્રાવણ વાળું. બરાબર, જે આ રહ્યું એ. અને બીજી કસનળી હતી એની અંદર કંઈ નાખેલું નહોતું. બરાબર, હવે આગળ શું કહે છે? કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી ખીલીઓનો રંગની સરખામણી કરો. બરાબર, એટલે કે અલગ રાખેલી ખીલી સાથે કરો. હવે જે ખીલી હતી અલગ રાખી દઈએ. બરાબર, એ અને આ બંને ખીલીઓ બરાબર દ્રાવણમાં નાખી હતી, એ બંનેના રંગની સરખામણી કરો. બરાબર, શું રંગમાં કોઈ પરિવર્તન થાય છે કે નહીં એવું તમને કહેવા માંગે છે. બરાબર, હવે જે દ્રાવણ હતું એ આપણે ખીલીઓ નાખ્યું હતું. બરાબર, એ અને આને અલગ કરીને જ મૂકેલું છે એ દ્રાવણ. અને જે પેલું ખીલી નાખીને આવ્યું હતું, બરાબર, કોપર સલ્ફેટનું દ્રાવણ, એ આ રહ્યું B નંબર વાળું. બરાબર, હવે જો અહીંયા પણ તમને ખીલીઓનો પણ રંગ દેખાય. આ લોખંડની ખીલી અને આ શું છે? જે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢેલી 20 મિનિટ પછી એ ખીલી. તો બંનેના કલરમાં તમને ફેરફાર દેખાય. બરાબર, આ કેવો ચીકણી કેવો રંગ દેખાય છે? બરાબર, ભૂખરા રંગ જેવો, કથ્થાઈ રંગ જેવો તમને દેખાય. અહીંયા લખ્યું છે કે શા માટે લોખંડની ખીલી કથ્થાઈ રંગની થઈ ગઈ? કારણ કે એની ઉપર SO4 એટલે કે સલ્ફેટનું પડ જામી જાય છે. બરાબર, શેની પર? તો લોખંડની જે ખીલી છે એની પર સલ્ફેટનું પડ જામી જાય છે. બરાબર, અને શું કહે છે? કોપર સલ્ફેટનો રંગ ઝાંખો થઈ ગયો.
બરાબર, ઝાંખો થઈ ગયો. એટલે કે આ જે રંગ હતો એની અંદર ડુબાડીને કાઢો એટલે કે કેવો થઈ ગયો? ઝાંખો. જે એકદમ આ બ્લુ કલર જેવું હતું એની જગ્યાએ આછો બ્લુ કલર જેવો થઈ ગયો. એટલે કે રંગ પરિવર્તન થયું. એટલે કહેવાનો મતલબ આની અંદર દ્રાવણ કયું હતું? તો કે કોપર સલ્ફેટ, CuSO4. CuSO4. એની અંદરથી જે SO4 હતું, શું હતું? SO4 એટલે કે સલ્ફેટ. એ શું થયું? જે લોખંડની ખીલી અંદર નાખેલી હતી એ SO4 આખું લોખંડની ખીલી પર ચોંટી ગયું. બરાબર, એટલે કે કલર જે હતો એની અંદર વધ્યું શું? તો કે Cu. બરાબર, એટલે કે કોપર વધે છે અંદર. બરાબર, કોપરનું ઓનલી ફોર દ્રાવણ રહે છે. એટલે કે કલર એનો બધો ઉડી ગયો. બરાબર, અને આવું થઈ જાય છે. હવે એનું સમીકરણ આપ્યું છે અહીંયા. આ પ્રવૃત્તિ નીચે મુજબ પ્રક્રિયા દર્શાવેલું છે. સમીકરણ નીચે મુજબ દર્શાવેલું છે. સમીકરણ શું આપ્યું છે? તો કે Fe પ્લસ CuSO4. Fe એટલે કે જે લોખંડની ખીલી હતી એની અંદર શું શેમાં નાખ્યું હતું? તો કે CuSO4 એટલે કે કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખ્યું હતું. તો બંને ભેગું થઈ ગયું. તો કે FeSO4 એટલે કે આયર્ન સલ્ફેટ. બરાબર, Fe એટલે કે લોખંડની ખીલી એની સાથે શું જોઈન્ટ થઈ ગયું? તો કે SO4 એટલે કે સલ્ફેટ. તો અને દૂર શું થયું? તો કે કોપરનું દ્રાવણ જે હતું વધ્યું એ તમારું દૂર થઈ જાય છે. બરાબર, જે આકૃતિમાં અંદર ઉપરની સાઈડ આ તમે જોઈ શકો છો. બરાબર, અહીંયા લખ્યું છે કે આ પ્રક્રિયામાં આયર્ન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત અથવા તો દૂર કરે છે. શું કરે છે? કે આ જે પ્રક્રિયા છે એમાં આયર્ન એટલે કે લોખંડ એ શું કરે છે? કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપર જે છે એને દૂર કરે છે. બરાબર, SO4 છે એ તો શું થાય છે? લોખંડ ઉપર એટલે કે આયર્ન ઉપર ચોંટી જાય છે. અને આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. અંડરલાઈન કરવી. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે પ્રક્રિયામાં આયર્ન એટલે કે લોખંડ જે છે એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત કરવા અથવા તો દૂર કરે તેને શું કહેવાય? વિસ્થાપનની પ્રક્રિયા કહે છે. બોલો, ખબર પડી? ડન. જોઈએ આગળ. વિસ્થાપન પ્રક્રિયાના અન્ય ઉદાહરણો. એક ઉદાહરણ આ આપ્યું હતું, બીજા બે ઉદાહરણ નીચે આપે છે. અહીંયા આપ્યું કે ઝેડન એટલે કે ઝીંક છે. બરાબર, ઝીંક સાથે પ્રક્રિયા કરવાની CuSO4 ની. બરાબર, તો શું થશે? તો કે ZnSO4 એટલે કે ઝીંકની સાથે SO4 જામી જશે અને કોપર એટલે કે Cu દૂર થાય. એ જ રીતે બીજું છે Pb લેડ એની સાથે CuCl2 તો કે કોપર ક્લોરાઇડ. બરાબર, એની સાથે PbCl2 એટલે કે લેડ ક્લોરાઇડ Cl2 એની સાથે ચોંટી જશે અને Cu એટલે કે કોપર તમારું દૂર થાય. એટલે કે બધા પ્રક્રિયામાં કોપર છે એ શું થાય છે? દૂર થાય છે બધાની અંદર. એટલે કે વિસ્થાપન થાય છે. બરાબર, આને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. બોલો, ક્લિયર? આગળ લખ્યું છે લેડ, ઝીંક અને લેડ કોપર કરતાં વધુ સક્રિય તત્વો છે. બરાબર, જે ઝીંક છે અને લેડ છે એ કોપર કરતાં કેવા છે? વધુ સક્રિય તત્વો છે. તે કોપરના સંયોજનમાંથી કોપરને વિસ્થાપિત કરે છે. બરાબર, કોપરને શું કરે છે? વિસ્થાપિત કરે છે. બરાબર, તો આ હતી વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા શું કહે છે? વિસ્થાપન પ્રક્રિયામાં શું હતું? તો કે 3 ખીલી લેવાની હતી. 3 ખીલીમાંથી 2 ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખવાની હતી, 1 ખીલીને અલગ રાખવાની હતી. શું કામ? તો કે આ જે દ્રાવણમાં નાખી છે 2 ખીલીઓ, બરાબર, એ અને આ જે અલગ રાખી છે એ બંનેનું સરખામણી કરવા. બરાબર, હવે સરખામણી કરવા માટે અહીંયા નીચે બીજી આકૃતિ આપી. બરાબર, તો આ જે ખીલી હતી એ લોખંડની હતી અને આ જે કોપર સલ્ફેટમાં નાખેલી 20 મિનિટ સુધી મૂકી રાખી હતી એ ખીલી હતી. તો એની પર કથ્થાઈ રંગનું પડ જામી ગયું. એ શું છે? તો કે SO4. આ જે SO4 છે, બરાબર, સલ્ફેટનું પડ જામી ગયું. કેના ઉપર? તો કે લોખંડ ઉપર. તો વધ્યું શું? તો કે Cu વધે છે. બરાબર, તો કે Cu એની અંદરથી દૂર થાય છે. આ મોટું મેં સમજાવ્યું. બરાબર, ચલો હવે આગળ આવે છે દ્વિવિસ્થાપન. બરાબર, અત્યાર સુધી જોયું એ વિસ્થાપન જોયું. હવે છે દ્વિવિસ્થાપન. તો પહેલા તો આ દ્વિવિસ્થાપનની આકૃતિ આપી અહીંયા. બરાબર, દ્વિવિસ્થાપનની આવી આકૃતિ. ચલો પહેલા તો પ્રવૃત્તિ અહીંયા શું કહે છે એની પર નજર નાખીએ. એક કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. બરાબર, આ એક કસનળી લીધી. બરાબર, એની અંદર શું નાખ્યું? તો કે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ. આની અંદર નાખ્યું સોડિયમ સલ્ફેટનું દ્રાવણ. એ જ રીતે બીજી કસનળી લેવાની છે. એમાં પણ 3 ml બેરિલિયમ ક્લોરાઇડ. તો બીજી કસનળી જે છે એની અંદર બેરિલિયમ ક્લોરાઇડ. એકમાં સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લીધું અને બીજી કસનળીમાં બેરિલિયમ ક્લોરાઇડનું દ્રાવણ લીધું. ચલો હવે શું કરવાનું છે? બંને દ્રાવણોને મિશ્ર કરો. બરાબર, આમાંથી સોડિયમ સલ્ફેટ હતું એ નાખ્યું બેરિલિયમ ક્લોરાઇડમાં. બંને દ્રાવણને મિશ્ર કરો. તમે શું અવલોકન કરો છો? તો કે આની અંદર તમને વ્હાઇટ કલરનું દેખાય છે નીચે. મિશ્ર કર્યા પછી તો સફેદ અવક્ષેપો મળે છે. શું મળે છે? સફેદ અવક્ષેપ. તમે અવલોકન કરશો કે પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે. કીધું સફેદ પદાર્થ અહીંયા તમે ચોખ્ખો જોઈ શકો છો, એનું નિર્માણ થાય છે. આ અદ્રાવ્ય પદાર્થોને અવક્ષેપ કહે છે.
અંડરલાઇન કરવી, બરાબર. જે પ્રક્રિયા દ્વિવિસ્થાપન છે એની અંદર જે વ્હાઇટ કલરના પદાર્થ દેખાય છે, બરાબર, જેના નાના નાના કણો દેખાય છે એને સફેદ અવક્ષેપ કહે છે. એવી કોઈ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે તેને અવક્ષેપન કહે છે. અવક્ષેપન પ્રક્રિયા કહે છે. અહીંયા પણ અંડરલાઇન કરવી, બરાબર. એવી કોઈ પ્રક્રિયા જે છે જે અવક્ષેપ ઉત્પન્ન કરે તેને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. કેવી પ્રક્રિયા કહે છે? અવક્ષેપન પ્રક્રિયા કહે છે. અહીંયા તમને આપ્યું છે સમીકરણ, બરાબર. Na2SO4 એટલે કે સોડિયમ સલ્ફેટ, જે આની અંદર છે પહેલી કસનળીમાં એ સોડિયમ સલ્ફેટ. પછી છે BaCl2 બીજી કસનળીમાં છે બેરિલિયમ ક્લોરાઇડ, બરાબર. હવે આ બંનેને ભેગું કરવાનું છે. બંને દ્રાવણને શું કરવાના? ભેગા કરવા. ભેગા કરીએ તો શું થાય? BaSO4 એટલે કે બેરિલિયમ સલ્ફેટ, આમાંથી સલ્ફેટ આમાં આવી ગયું અને આનું બેરિલિયમ, એ બંને ભેગા થયા. બીજું શું કહેવાય? તો કે બીજું NaCl, સોડિયમ ક્લોરાઇડ. NaCl મીઠું, સોડિયમ ક્લોરાઇડ, બરાબર. નમક કયા ઘરની અંદર, બરાબર, એની વાત NaCl. તો આવી કંઈક પ્રક્રિયા હતી. કઈ? તો કે દ્વિવિસ્થાપન. બોલો, ક્લિયર? ખબર પડી? બરાબર, દ્વિવિસ્થાપન. ચાલો, આની અંદરથી એટલું બધું કંઈ પ્રશ્ન પૂછાય એવું નથી, બરાબર. જે પેલી જોઈએ એમાંથી કંઈ એટલું બધું કદાચ સમીકરણ ખાલી જગ્યાની અંદર પૂછી શકે, બરાબર, પણ આવું કંઈ પૂછાતું હોતું નથી મારા મત મુજબ. કેમ કરે મેં જેટલા જૂના પેપર ચેક કર્યા એ દ્રષ્ટિએ હું જોવા જઉં તો આની અંદરથી કંઈ પૂછાયેલું છે નહીં, બરાબર. અને મારે ક્યાંક જોવામાં રહી ગયું હોય તો એ બદલ માફી ચાહું છું, બરાબર. કેમ કે મેં જોયું ત્યાં સુધી કંઈ પૂછાયું નથી. ચાલો જોઈએ હવે આગળ. આમ થવાનું કારણ શું છે? તો કે Ba2+ આયન ધરાવે છે અને SO4 2- આયન ધરાવે છે, બરાબર. એટલે કે પ્લસ અને માઇનસ, બરાબર, પ્લસ અને માઇનસ આયનોની વચ્ચે પ્રક્રિયાને કારણે શું થાય છે? તો કે BaSO4 ના સફેદ અવક્ષેપ મળે છે. મળતી બધી નિપજ સોડિયમ ક્લોરાઇડ છે. જે નિપજ મળે છે કેવી છે? સોડિયમ ક્લોરાઇડ, NaCl, કે જે દ્રાવણમાં દ્રાવ્ય રહે છે. દ્રાવણમાં કેવી રહે છે? દ્રાવ્ય, એટલે કે એની અંદર ભળી જાય છે. આવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આપલે થતી હોય તેને દ્વિવિસ્થાપન કહે છે, બરાબર. આગળ જોયું વિસ્થાપન હતું, આની અંદર છે દ્વિવિસ્થાપન. દ્વિવિસ્થાપન કોને કહેવાય? તો કે એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આપલે થતી હોય. શું થતી હોય? પ્રક્રિયકો વચ્ચે આપલે થતી હોય એને કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા. પ્રક્રિયકો એટલે શું? તો કે ડાબી બાજુ લખ્યું એને પ્રક્રિયક કહેવાય. પછી ઇટ ગિવ્સ, તીર મારીને લખ્યું એને જમણી બાજુ લખ્યું એને નિપજ કહેવાય. તો આ બંને આ બાજુ જે લખ્યા હોય એની વચ્ચે જે આપલે થાય એને શું કહેવાય? કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, જે અહીંયા આપણે જોઈ લીધું, બરાબર. આ બંને વચ્ચે આપલે થાય, બરાબર. આ બંને વચ્ચે આપલે થાય એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે, બરાબર. તો આ હતી વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. પછી આવશે ઓક્સિડેશન અને રિડક્શન, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું, બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.